નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના અને સૌથી મોટા તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર રહેવાના। ઉત્તરાયણનો તહેવાર મિત્રો તમામ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ છે। ઉત્તરાયણના તહેવારને લઈને બેંકોમાં શું આજે રજા રહેવાની છે કે નહીં, આજના સમાચારમાં જાણીશું। પતંગ રશિયાઓ માટે ઉત્તરાયણની અંદર પવન કેવો રહેવાનો છે, બપોર પછી સવારે શું પવન રહેશે એના વિશે પણ જાણીશું। ઉત્તરાયણમાં ઊંધિયું જલેબી મોંઘા થઈ ગયા એ પણ જાણીશું। પતંગના ભાવ વધી ગયા છે। તો મિત્રો સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર, આંદોલન ઉગ્ર બની ગયું છે। આત્મવિલોપનની ચીમકી આપી છે। 15 તારીખ એટલે કે ઉત્તરાયણ પછીના દિવસે એક મોટી ચીમકી આપવામાં આવી છે। કોળી સમાજના યુવકો હવે આત્મવિલોપન કરશે। ખૂબ મોટા મિત્રો આજના સમાચાર રહેવાના છે અને આ સિવાય એક મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું। પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ આપણે ઉત્તરાયણનો તહેવાર છે તો ઉત્તરાયણને લઈને બેંકોમાં રજા રહેવાની છે કે નહીં એના વિશે સૌપ્રથમ મિત્રો જાણી લઈએ। તો મિત્રો મકર સંક્રાંતિનો તહેવાર છે અને બેંકોની અંદર દેશમાં રજાની જાહેરાત આખી લિસ્ટ આરબીઆઈ દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે। જેમાં મિત્રો આખા દેશમાં બધા રાજ્યોની અંદર તો નહીં પરંતુ અમુક રાજ્યોમાં રજાની યાદી જાહેર કરી છે। 14 તારીખે ઉત્તરાયણનો તહેવાર એટલે મકર સંક્રાંતિ હોય છે, જેમાં ગુજરાત, ઓડિશા, અસમ અને અરુણાચલ પ્રદેશની અંદર બેંકોની અંદર રજા જાહેર કરવામાં આવી છે। મિત્રો આરબીઆઈ એટલે કે આપણા દેશની જે કેન્દ્રીય બેંક હોય છે, સૌથી મોટી બેંક, એમણે તમામ બેંકોમાં ગુજરાતની જેટલી પણ બેંકો હોય એમાં 14 તારીખે રજાની જાહેરાત કરી છે। એટલે મિત્રો 14 તારીખે ઉત્તરાયણના દિવસે બેંકોમાં ધક્કો ખાતા નહીં, બેંકોમાં મિત્રો રજા રહેવાની છે। આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેવાનો છે એના વિશેની મિત્રો વાત કરી દઉં તો પતંગ રશિયાઓ જાણી લ્યો। અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી નાખી છે। અંબાલાલ પટેલે કીધું છે કે ઉત્તરાયણનો તહેવાર એટલે કે 14 જાન્યુઆરી અને એના પછી વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરી, આ બંને દિવસે કેવો પવન રહેવાનો છે એના વિશેની એક આગાહી કરી છે। 14 તારીખ અને 15 તારીખ એમ બંને દિવસે સવારના સમયે પવનની ગતિ થોડીક ધીમી હશે। એટલે મિત્રો સવારે ધીમો પવન લગભગ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાશે। પણ બપોર પછી જેમ દિવસ ચડશે તેમ પવનનું જોર પણ વધવાનું છે। લગભગ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। એટલે સવારે થોડીક ગતિ ધીમી હશે પણ બપોર પછી પવન ફૂંકાશે। એટલે પતંગ રશિયાઓ માટે આ સૌથી મોટા સમાચાર છે। ઊંધિયું જલેબી મોંઘા થઈ જવાના છે। મિત્રો કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। શાકભાજી હોય, તેલ હોય, બેસન હોય, મજૂરી ભાવ બધાની અંદર વધારો થયો છે। એટલે સ્વાભાવિક છે કે ઊંધિયું અને જલેબીમાં 20% સુધી ભાવ વધી ગયા છે। તો મિત્રો ઊંધિયું જલેબી મોંઘા થઈ ગયા છે અને મિત્રો પતંગના ભાવ પણ આ વર્ષે વધી ગયા છે। કાચો માલના ભાવ વધતા પતંગના ભાવ વધ્યા છે। કાચા માલની મિત્રો વાત કરીએ તો પતંગમાં જે કાગળ વપરાય છે, કાગળની કિંમત વધી ગઈ છે। 900 રૂપિયાથી લગભગ વધીને 1100 રૂપિયા મિત્રો થઈ ગઈ છે। એવી જ રીતના પતંગમાં જે લાકડીઓ વાપરવામાં આવે છે એની કિંમત પણ લગભગ એક ઝાટકે ડબલ થઈ ગઈ છે। જે પહેલાં 1050 રૂપિયાની લાકડીનું આખું બંડલ, 1000 લાકડીઓનું બંડલ આવતું હતું, એ આ વખતે 2000 રૂપિયાનું પડે છે। તો લાકડીઓ અને કાગળના ભાવ મોંઘા થતાં આ વખતે પતંગની અંદર 40% ભાવ વધારો થઈ ગયો છે। ત્યારે મિત્રો આ તરફ ભૂકંપને લઈને મિત્રો આંચકા ફરીવાર ગુજરાતમાં ભૂકંપ આવી ગયો છે। કચ્છની અંદર મિત્રો અગાઉ આંચકા આવી ગયા હતા।
ત્યાર પછી રાજકોટ, જેતપુર, મોરબીની અંદર મિત્રો આંચકા આવ્યા હતા અને ફરી પાછા હવે કચ્છની અંદર આંચકા આવી રહ્યા છે. તો મિત્રો વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. 13 જાન્યુઆરીની વહેલી સવારે 3 વાગે એટલે કે અડધી રાત્રે કચ્છના ધરામાં હલચલ જોવા મળી હતી. આંચકા અનુભવાયા હતા. લગભગ 2.7ની તીવ્રતાનો આંચકા આવ્યા હતા. તો કચ્છની અંદર મિત્રો ફરી વાર ભૂકંપના આંચકા આવી ગયા છે. મિત્રો અત્યારે ગુજરાતમાં અવારનવાર વારા ઘડીએ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે નીચે જે પ્લેટો હોય છે, પ્લેટોના અથડામણ અત્યારે વારા ઘડીએ શરૂ છે. એને જ કારણે ગુજરાતની અંદર અત્યારે વારા ઘડીએ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. મિત્રો આજના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર 15 તારીખે એટલે કે ઉત્તરાયણ પછીના દિવસે વાસી ઉત્તરાયણનો જે તહેવાર હોય છે એ દિવસે આંદોલન વધારે ઉગ્ર બનવાનું છે. જે બગદાણા વિવાદ છે મિત્રો, માયાભાઈ આહિર અને કોળી સમાજ વચ્ચેનો આ વિવાદ છે, એની અંદર મિત્રો આ વિવાદ ક્યાંક ને ક્યાંક હવે મોટા પાયે થવાનો છે. કારણ કે કોળી સમાજના જે આગેવાનો છે એમણે મિત્રો આત્મવિલોપનની ધમકી આપી દીધી છે. સરકારને કહી દીધું છે કે અમે આત્મવિલોપન કરી દઈશું, એટલે કે આત્મહત્યા પોતાની જાતે કરી લે એવી મિત્રો સૌથી મોટી ધમકી આપી છે. ક્યારે? 15 તારીખે આત્મવિલોપન કરવા જવાના છે. સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે. મહુવા તાલુકાના બગદાણા ગામે રહેતા કોળી સમાજના યુવક અને પૂર્વ સરપંચના પુત્ર નવનીતભાઈ બાલધરિયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ માયાભાઈના દીકરા જયરાજભાઈનું નામ પણ આવેલું છે, જેને લઈને મિત્રો અત્યારે ઉગ્ર વિવાદ છે. સરકારે હજી સુધી કોઈ પગલાં લીધા નથી. એને ધ્યાને રાખીને આવનારી 15મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પછીનો દિવસ સવારે 11 વાગે બગદાણા ખાતે જ મિત્રો 16 જેટલા કોળી આગેવાનો આત્મવિલોપન કરવાના છે. જી હા મિત્રો, તમામ મિત્રો 15 તારીખે સવારે 11 વાગે બગદાણા ખાતે કોળી સમાજના 16 આગેવાનો આત્મવિલોપન કરવા જવાના છે. આ 16 આગેવાનોની અંદર કોના કોના નામ આવશે તો મિત્રો મુખ્ય નામો જણાવી દઉં. પરેશભાઈ મેર, ગીતાબેન મેર, અશોકભાઈ રાઠોડ, મુકેશભાઈ મેટલિયા, રાજુભાઈ સોલંકી, આ બધા પણ આત્મવિલોપન કરવા જઈ રહ્યા છે. તો મિત્રો 15 તારીખે સરકાર નહીં માને તો મિત્રો 11 વાગે આત્મવિલોપન કરવાના છે. આ સૌથી મોટી ચીમકી, આ સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે રહેવાના છે. 15 તારીખે શું થવાનું છે મિત્રો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો શ્રમિકો તમારા માટે જે મનરેગા યોજના હતી એ યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું છે અને એમાં એક મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે. જી હા મિત્રો, મનરેગા યોજનાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના મિત્રો કર્યું હતું. ત્યારબાદ ફરીથી નામ બદલીને જી રામજી યોજના મિત્રો કરવામાં આવ્યું છે. મિત્રો વીબી જી રામજી એવું કંઈક નામ છે અને આ નામ ઉપર મિત્રો આ નામ પણ ફેરવ્યું અને સાથે સાથે એમાં એક મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે. હવે મિત્રો મનરેગા યોજનાની અંદર એટલે કે આ નવી યોજના જી રામજી યોજના છે એની અંદર 125 દિવસ સંખ્યા કરી નાખવામાં આવી છે. કામકાજના દિવસોની સંખ્યા 125 દિવસ કરવામાં આવી છે. એટલે મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરો છો, કોઈ પણ શ્રમિક હોય આ યોજનાની અંદર ફોર્મ ભરે તો પહેલાં એને 100 દિવસની ગેરંટી આપવામાં આવતી હતી. એટલે કે આખા વર્ષમાં એને 100 દિવસ તો કામ મળશે. એટલે 100 દિવસની ગેરંટી હતી, પણ એ ગેરંટી હવે લંબાવીને 125 દિવસ કરી છે. એટલે કે આખા વર્ષમાં તમને 125 દિવસ કામ મળશે જ. એટલે તમે
નવરા બેસશો નહીં, બેરોજગાર બેસવાના નથી, 125 દિવસનું કામ તો તમને આપવામાં આવશે જેવી ગેરંટી આ વર્ષે મિત્રો કરી નાખી. પહેલાં 100 દિવસની ગેરંટી હતી, હવે એને વધારીને 125 દિવસ કરવામાં આવી છે અને લઘુત્તમ વેતનમાં પણ સુધારો કરીને 240 રૂપિયા કરી નાખવામાં આવ્યું છે. તો મિત્રો સૌથી મોટો નિર્ણય મનરેગા યોજનામાં કરવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો એક સૌથી મોટા સમાચાર એ પણ છે કે મિત્રો ભારતની અંદર હવે વસ્તી ગણતરી થવાની છે અને એની તારીખ મિત્રો આ વર્ષના એપ્રિલ મહિનાથી શરૂ થવાની છે. તારીખ જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો વસ્તી ગણતરી થવાની છે. જેવી રીતના તમારા ઘરે ચૂંટણીના ફોર્મ ભરવા આવ્યા હતા એવી રીતના હવે વસ્તી ગણતરી માટે તમારા ઘરે અધિકારીઓ મિત્રો આવવાના છે. જે કાર્યકરો છે એ તમામ કાર્યકરો તમારા ઘરે આવવાના છે અને 2 તબક્કાની અંદર આ વસ્તી ગણતરી થવાની છે. પહેલા તબક્કાની અંદર એટલે કે પહેલી વાર જ્યારે તમારા ઘરે આ કાર્યકરો આવશે ત્યારે આવાસની ગણતરી કરવામાં આવશે. એટલે તમારું ઘર કેટલું છે, તમે ભાડે રહ્યો છો કે કેમ રહ્યો છો, આ બધું આવાસની ગણતરી પહેલાં કરવામાં આવશે અને બીજી વાર જ્યારે તમારી ઘરે આવશે ત્યારે મિત્રો પ્રોપર વસ્તી ગણતરી કરવામાં આવશે. તમારા ઘરમાં કેટલા સભ્યો છે અને આ વખતે જાતિ ગણતરી પણ કરવામાં આવશે. તમે કઈ જાતિના છો એ ગણતરી પણ કરવામાં આવશે. મિત્રો એ પણ જણાવી દઉં કે આ વસ્તી ગણતરી આ વખતે પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થવાની છે. તો કઈ તારીખ નક્કી થઈ ગઈ છે? તો જે પહેલો તબક્કો આવાસ ગણતરીનો તબક્કો હશે એ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂઆત થવાનો છે. એટલે 1 એપ્રિલથી મિત્રો વસ્તી ગણતરી શરૂ થવાની અને 30 સપ્ટેમ્બર 2026ની વચ્ચે આ પહેલો તબક્કો પ્રથમ તબક્કો યોજાશે. પણ એના પહેલાં એટલે કે આ પહેલો તબક્કો યોજાય એના 30 દિવસ અગાઉ એટલે કે મહિના અગાઉ સ્વગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે. જે લોકો ભણેલા ગણેલા છે પોતાની જાતે ડિજિટલ રીતના ફોર્મ ભરવું હોય, પોતાની જાતે ફોર્મ ભરવું હોય તો મોબાઈલની અંદર 1 મહિના અગાઉ તમને પોર્ટલ અથવા તે એપ્લિકેશન આપવામાં આવશે. એમાં તમે તમારી જાતે પણ ફોર્મ ભરી શકશો. તો વસ્તી ગણતરી એપ્રિલ મહિનાની 1 તારીખથી થવાની છે. તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર. ત્યાર પછી મિત્રો ડાયાબિટીસ ધરાવતા જે બાળકો છે એમના માટે એક રાહતના સમાચાર મિત્રો મળી ગયા છે. એ વાલીઓ માટે, એના માતા પિતા માટે પણ એક રાહતના સમાચાર છે કે જેને ડાયાબિટીસ છે એવા બાળકોને હવે મફતમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવશે. કોઈ પણ રાજ્યની સરકારી હોસ્પિટલની અંદર જેને બાળકોને ડાયાબિટીસ છે એને મફતમાં ઇન્સ્યુલિન અને મફતમાં જે પણ કોઈ સારવાર કરવી પડતી હોય એ સારવાર પણ મફતમાં કરી આપવામાં આવશે. મિત્રો સૌથી મોટા સમાચાર ડાયાબિટીસવાળા બાળકો માટે આવી ગયા છે. એના માતા પિતાને પણ ખૂબ મોટી રાહત મળે એ માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો પાળ સાથે એટલે કે પાણી પહેલાં પાળ બંધાય એવા મંત્ર સાથે વહેલું નિદાન મળી જાય એને ધ્યાને રાખીને બાળકો માટે આ ખૂબ મહત્વનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડમાં જે લિમિટ આપવામાં આવે છે એ 3 લાખ રૂપિયાની લિમિટ હતી, એને વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યાં મિત્રો અગાઉના બજેટની અંદર આ જાહેરાત થઈ ગઈ હતી પણ એનો અમલ હવે મિત્રો કરવામાં આવ્યો છે. ખેડૂતોને હવે 3 લાખ નહીં પણ 5 લાખ રૂપિયા સુધીની લોન કિસાન ક્રેડિટ કાર્ડમાંથી 0% વ્યાજે આપવામાં આવશે. તો ખૂબ અગત્યના મિત્રો સમાચાર ખેડૂતો માટે મિત્રો આવી ગયા છે. ખેડૂતો માટે ખુશખબર.
ત્યાર પછી મિત્રો ભારતની અંદર હવે ઓલા છે, ઉબર છે એવી ટેક્સી ભારત સરકાર શરૂ કરવા જઈ રહી છે. ભારત સરકાર મિત્રો હવે ભારત ટેક્સીની જાહેરાત ટૂંક સમયમાં કરવાના છે. અમિત શાહ દ્વારા મિત્રો જાહેરાત થઈ ગઈ છે કે ઓલા, ઉબર જેવી ખાનગી કંપનીઓ જેવી રીતના ભારતની અંદર કામ કરે છે એવી જ રીતના ભારત પોતાની ભારત ટેક્સી લઈને આવશે. આનાથી ભારતના ડ્રાઈવરોને શું ફાયદો થવાનો છે એના વિશે મિત્રો સરકારે કીધું, અમિત શાહે કીધું છે કે ઓલા, ઉબર સાથે જે ડ્રાઈવરો જોડાયેલા છે એમાં ઓલા અને ઉબર જ પોતાનું કમિશન મોટા ભાગનું લઈ જતી હોય છે. એટલે ડ્રાઈવરોને એમાં કોઈ મોટું ખાસ મળતું નથી. પણ જો ભારત ટેક્સીની અંદર ડ્રાઈવરો જોડાશે તો એમાં જે પણ કોઈ કમિશન આવતું હશે બધું જ ડ્રાઈવરોને આપવામાં આવશે. સરકાર કાંઈ પણ રાખશે નહીં. સંપૂર્ણપણે જે પણ કોઈ નફો થશે એ સંપૂર્ણપણે ડ્રાઈવરોને જ વેચી દેવામાં આવશે એવી મિત્રો અમિત શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો ભારત ટેક્સી મિત્રો આવશે, જો ડ્રાઈવરો એની સાથે જોડાશે તો ડ્રાઈવરોને ખૂબ મોટો નફો થવાનો છે. તો ખૂબ મોટી જાહેરાત મિત્રો ટૂંક સમયમાં થવાની છે. આ બાજુ મિત્રો વાહન ચાલકો માટે એક મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાતની અંદર હવે પીયુસી સર્ટિફિકેટના ભાવ વધારી દેવામાં આવ્યા છે. મિત્રો હવે પીયુસી સર્ટિફિકેટ કઢાવવું હોય, તમારે ટુ વ્હીલર માટે તમે કઢાવવા જશો તો 30 રૂપિયા પહેલાં હતા, એના બદલે હવે 50 રૂપિયા દેવાના છે. 3 વ્હીલર જે રિક્ષા જેવા વાહનો છે એને 50 રૂપિયા દેવા પડતા હતા, હવે 60 રૂપિયામાં પીયુસી સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે. 4 વ્હીલર જેવા વાહનો જે હળવા વાહનો છે એ 80 રૂપિયાના બદલે એને 130 રૂપિયા દેવાના છે. મોટા હેવી વાહનો બસ હોય, ટ્રક હોય અને 150 રૂપિયાના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે. મતલબ કે 100 રૂપિયાના બદલે હવે એને 150 રૂપિયા દેવાના છે. આમ મિત્રો પીયુસી સર્ટિફિકેટના ભાવ વધારી દેવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય ખૂબ મહત્ત્વના સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.